શરણાગતિને 6 મુદ્દા છે અને પછી શોર્ટ કરીને 2 મુદ્દા લીધા. 2 મુદ્દા ક્યાં? અનન્ય ગતિકતા અને અકિંચન. પણ અકિંચન એટલે નિરાભિમાનતા. ભગવાનની પાસે કોઈ જાતનું મેં આટલું કર્યું, હું આટલા બીજા કરતાં એટલો ઊંચો છું, એવું કોઈ જાતનું અભિમાન ન કરવાનું. તે કર્તૃત્વના બોજ ભારનો ન્યાસ ત્યાગ એટલે પરમાત્માને અર્પણ કરી દેવો. જેમ કે હું શક્તિશાળી છું, આ કામને આવડે પૂરું કરી દઈશ, આવા સ્વતંત્રપણાના અભિમાનથી પોતાને માથે ઉપાડેલા કર્તૃત્વનો જે ભાર. કોઈ પ્રોજેક્ટ હોય નહીં ને આ તો હું પાર જ પાડી દે, એ આપણા મનનો થોડોક અહંકાર છે, એનો ભાગ કહેવાય. એટલે એ મહારાજ તમે રાજી થાવ તો તમારી કૃપાથી આ પાર પડી જાય, એવી માલિપાથી અંદરથી પ્રાર્થના ઉઠવી જોઈએ. કોઈ પણ પ્રોજેક્ટ છે એનો ભાર માથે લઈને ફરીએ તો અનન્ય ગતિકતા ન કહેવાય. મહારાજને ગમે છે ને મહારાજને ગમતું કરવું છે આપણે, એટલે મહારાજ પાર પાડવાના જ, એટલો વિશ્વાસ જોઈએ કે મહારાજ પાર પાડશે. આપણે મહારાજનું ગમતું કરીએ છીએ એટલે મહારાજ પાર પાડશે. જેમ કે હું શક્તિશાળી છું, આ કામને આ વડે પૂરું કરી દઈશ. આ કામ માટે હું જ યોગ્ય છું, બીજો કોઈ નથી. મારા વિના કોઈ કરી ન શકે, કરી તો જોવે. આ કામને આ વડે પૂરું કરી દઈશ, આવા સ્વતંત્રપણાના અભિમાનથી પોતાને માથે ઉપાડેલા કર્તૃત્વનો જે ભાર બોજ તેને છોડી દેવો. અને હું તો બધી રીતે ગરીબ એને કહેવાય આત્મનિક્ષેપ અથવા તો ભરણ ન્યાસ. આ બધા શાસ્ત્રના શબ્દો છે. ન્યાસ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ હોંપી દેવું એમ, અથવા તો આત્મનિક્ષેપ. નિક્ષેપ એટલે પણ મૂકવું. પોતાના આત્માને શાકભાજી હોય અથવા તો ફ્રૂટ હોય ને ભગવાન આગળ મૂકી દઈ, એવી રીતે પોતાના આત્માને મૂકી દેવો ભગવાનના ચરણોમાં. એટલે પોતાનું ધાર્યું ન કરવું અને ભગવાનનું ધાર્યું કરવું. એને ભગવાને ગીતામાં એવું કીધું કે સર્વધર્માન પરિત્યજ્ય, એટલે તમારે બધું ધાર્યું હોય એનો ત્યાગ કરીને. સર્વધર્માન એટલે નાવું ધોવું મૂકી દે એવું નહીં. નાવું ધોવું મૂકી દે તો ભગવાન પાસે આપણે ગંધાઈએ રાખે નહીં પાસે. એટલે સર્વધર્માન પરિત્યજ્ય એટલે તમારું બધું ધાર્યું છે, મનનું છે, એ મૂકી અને મામે કામ શરણમ વ્રજ, હું કહું એમ તું કહે. અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ, હું તને બધાય મુશ્કેલીઓ થકી મુકાવીશ, તું શોક કરમાં. જેમ કે હું શક્તિશાળી છું, આ કામને આ વડે પૂરું કરી દઈશ, આવા સ્વતંત્રપણાના અભિમાનથી પોતાને માથે ઉપાડેલા કર્તૃત્વનો જે ભાર બોજ તેને છોડી દેવો. અને હું તો બધી રીતે ગરીબ અકિંચન છું, આવું સતત મનમાં ધારી રાખીને આપ જ મારા ઉપાયરૂપ બનો. આવી ટીમનો પણ એક નિયમ છે ને. ટીમનો શું નિયમ છે? ટીમ ઓલી અન્ડરસ્ટેન્ડિંગ હે, ટીમ સેન્સ. ટીમ સેન્સ એ શું કહેવાય? ટીમ સેન્સ કોને ન આવે? કે આપણે કોઈનો સહકાર લઈએ નહીં, આપણે કોઈને દઈએ નહીં. એને કોઈ દી ટીમની સેન્સ આવે નહીં. એટલે એ શેનું પરિણામ છે? અહંકાર. આપણે કોઈ પ્રોજેક્ટ પૂરો કરવામાં કોઈનો જરૂરી નથી, અને કોઈનો પ્રોજેક્ટ પૂરો કરવામાં આપણે કાંઈ સહકાર આપીએ નહીં. બધી થોડો આપીએ, એમને સહકાર આપી રખાય છે. એટલે એને ટીમ સેન્સ ન કહેવાય. અને ટીમ સેન્સમાં વધારેમાં વધારે અવરોધ હોય તો અહંકાર.
અહંકાર. એવી રીતે ભગવાન કે પ્રપત્તિ સેન્સમાં પણ વધારેમાં વધારે અવરોધ હોય તો અહંકાર. પ્રપત્તિ ન થવા દે. અહંકાર દ્વેષિત્વાત. અહંકારનો ભગવાનને દ્વેષ છે, કોઈનો દ્વેષ નહીં બીજાનો. અસુરોનો દ્વેષ છે એ શું કરવાને? અભિમાની છે એને બહુ અહંકાર હોય એટલે. નકર સીધા હોય તો વિભીષણ ને એ બધા એ માયલા જ હતા, પ્રહલાદે એ માયલો હતો. તો એમ કઈ બધા એનો દ્વેષ નથી ભગવાનને, પણ એમાં અહંકાર ઝાઝો હોય પછી કોઈ માણા હોય કે ભગત હોય તોય પછી ભગવાનને એવું કાંઈ નથી. ભગવાન છે એ ખાલી તિલક ચાંદલાના ટાઇટલથી છેતરાઈ જાય એવા નહીં કે આ ભાઈ આ સ્વામીજીએ બહુ સારો તિલક ચાંદલો કર્યો છે અને ખરેખર બહુ રૂડો લાગે છે, એમાં ટકો કર્યો હોય ત્યારે તો બહુ રૂડો લાગે. આ હું સતત મનમાં ધારી રાખીને આપ જ મારા ઉપાયરૂપ બનો આવી પ્રાર્થના કરીને તો હું આપના ચરણ કમળોમાં આજે જ મને અર્પિત કરી દઉં છું. આ સ્તોત્રમાં કયા પ્રમાણે પરબ્રહ્મ પરમાત્માને સમર્પિત થવું. આવો સિદ્ધાંત હોવાથી શાસ્ત્રમાં શરણાગતિનું સ્વરૂપ નિરૂપણ કરવાનું થયું ત્યારે ગોપતા રક્ષણપણાને વરવું. આત્મનિક્ષેપ એટલે કે ગોપતા એટલે રક્ષક, ગોપતા રક્ષકપણાને વરવું. આત્મનિક્ષેપ એટલે કે પોતાના સ્વરૂપને પણ નિક્ષેપ, ન્યાસ, થાપણના રૂપમાં સમર્પિત કરવું. અને કૃપણતા, દીનતા, આ 6 પ્રકારની શરણાગતિ છે. આ વચનમાં પણ આત્મનિક્ષેપને લીધેલ છે. આ રીતે ન્યાસને જ આત્મનિક્ષેપ કહેવાય છે. આત્માને, પોતાને તથા આત્મીય પોતાના જે માયના હોય તેના બોજને ભગવત ચરણમાં મૂકી દેવો. એ બધાય નહીં. પછી હું એકલો આવું એને કોઈને બતાવોમાં હું તમે કહો એમ કરી દઉં, પણ મારા શિષ્યોને સામું નહીં જોતા તો શરણાગતિ ન કહેવાય. હું અને મારું બધુંય તમારું એને આ તો શાસ્ત્રની ભાષા છે ને, એટલે શાસ્ત્રની ભાષા જ ખાલી નથી પણ શાસ્ત્રનો સિદ્ધાંત છે. આવું થાય ત્યારે શરણાગતિ થાય એવું કહેવાય. એ બધું કઠણ પડે એવું હોય. આપણે ભગવાનની સેવામાં આપણે જોડાવવું બહુ કઠણ ન હોય, પણ કેવું કઠણ પડે? આપણાને જોડો, આપણા શિષ્યોને જોડવા એ ન પોહાય. હું કહેતા આવું તો આવું. એમ થાય ગરડા બાબા છે ને એ બધા ખરખરાબા ને એમાં જ હોય જાય. બધા ખરખરાબ જવું હોય તો હાલો કે અમે આવી. છોકરાને તમે બતાવોમાં એને કામ કરવા દો, એ બધું એને ધંધો કરે તો એને કરવા દો. અમે સહી તો તમારે જોઈ ત્યારે જ્યારે કેવું હોય ત્યારે અમને બોલાવી લેજો એમ. એટલે આપણે એવું હોય એમ કે ભાઈ અમે તો સહી તમારી સેવામાં, પણ અમારા જે અનન્ય શિષ્યો જે અમારા હોય, અનન્ય ચાહકો, એને તમે બતાવતા ને કાંઈ એને હામું નહીં જોતા. એટલે તો પાછું શરણાગતિ ન થાય. ગ્રહસ્થ છે એ ભગવાનને પગે લાગે તો શું કરે? એને હારે છોકરું હોય તો પગે લાગે તો શું કરે? નહીં જોયા હોય કોઈને. છોકરાને પહેલાં આગળ ધરે પછી કે એને 2 હાથ જોડાય ને પગે લગાડે અને પછી વાહે બેહીને પોતે પગે લાગે. છોકરાને આમ વાહે લઈ લે એવું ન હોય. એટલે આપણું હોય પહેલાં ભગવાનને ધરવું ને પછી આપણે ધરવા એમ. એવી રીત ભાત હોય છે. લોકમાં તો કોઈ કીધું નથી હોતું, પણ તોય સ્વાભાવિક એને એમ થાય. છોકરો હોય આગળ પાછું રખડતું હોય તો બાવડું પકડીને લે પગે લાગે અને પછી વાહે બેહીને પોતે લાગે. એટલે આપણું હોય એ પહેલો ધરવું જોઈએ અને પછી આપણે ધરાઈ જવું તો શરણાગતિ કહે. આપણાને હામું જ નહીં કોઈને જોવા દેવાનું તો શરણાગતિ ન કહેવાય. આત્માને, પોતાને તથા આત્મીય પોતાના જે માયના હોય તેના બોજને ભગવત ચરણમાં મૂકી દેવો
તે આત્મનિક્ષેપ કહેવાય છે. તેમાં વચન પ્રમાણરૂપ છે. પરમાત્માની આવી રીતે પ્રપત્તિ એટલે કે પ્રાર્થનાપૂર્વક પોતાના સર્વસ્વ સહિત પોતે પ્રભુને સમર્પિત થઈ જવું, આમાં પરમાત્માને જ ઉપાયપણે સ્વીકારવાની પ્રાર્થના કરવી તે વિશેષણ ભાગ છે. જ્યારે વિશેષણ ભાગમાં વિશેષ આદર દર્શાવવો હોય ત્યારે તેના માટે શરણાગતિ શબ્દ પ્રયોજે છે. જ્યારે પોતાના સમર્પણવાળા વિશેષ મુખ્ય ભાગને વિશેષપણે દર્શાવવો હોય ત્યારે તેને માટે ગ્રંથકાર ન્યાસ શબ્દ વાપરે છે. ઓલાને શરણાગતિ કહેવાય, આને ન્યાસ કહેવાય. પોતાને હોતે ભગવાનની આગળ ધરી દેવો એને ન્યાસ કહેવાય. ન્યાસ એટલે મૂકવું. ન્યાસનો અર્થ થાય મૂકવું. પોતાના આત્માને ભગવાનના ચરણમાં મૂકી દેવો, અને એટલે એને ન્યાસ કહેવાય. ને ઓલાને શરણાગતિ. ઓલા બધાને પણ ભગવાનના ચરણમાં મૂકવા એને શરણાગતિ કહેવાય. એવું વિભાગ કર્યો છે. આ બધું માઇક્રો એનાલિસિસ છે. ઝીણું ઝીણું વધારે ઊંડું એનાલિસિસ કરવાનું. આ રીતે પ્રપત્તિને શરણાગતિ તથા ન્યાસના રૂપમાં કહેવાય છે. તેમાં પ્રાર્થનાપૂર્વક આત્મા પોતાને નિક્ષેપ સમર્પિત કરવામાં જ્યારે આવે ત્યારે વિશેષણ ચેતન અંશમાં આદર હોવાથી શરણાગતિ શબ્દનો પ્રયોગ કરાય છે. વિશેષ્ય શરીરી અંતર્યામી નિયામક અંશમાં આદર જણાવ્યો હોવાથી ન્યાસ શબ્દનો પ્રયોગ કરાય છે. ઉપર આટલું વિવેચન કર્યું. તેમાં પ્રપત્તિ, ન્યાસ અને શરણાગતિ આ 3 શબ્દ પર્યાય છે તે સિદ્ધ થાય છે. આથી લક્ષ્મીતંત્ર એટલે કોઈ જગ્યાએ એને પ્રપત્તિ કીધી હોય, કોઈ જગ્યાએ આશરો કીધો હોય, કોઈ જગ્યાએ શરણાગતિ કીધી હોય, કોઈ જગ્યાએ ન્યાસ કીધો હોય, એનો અર્થ આટલો છે. એનો વિસ્તાર આ 6 મુદ્દા. રક્ષિષ્ય આનુકૂલ્યસ્ય સંકલ્પમ, પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ, રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસો, ગોપ્તૃત્વ વર્ણમ તથા આત્મનિક્ષેપકાર્પણ્યમ ષડવિધા શરણે. એમાં 2 જોડકા છે. આનુકૂલ્યસ્ય સંકલ્પમ, પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ. અનુકૂળતા થઈને કરે પણ પાછું પ્રતિકૂળતાનો ત્યાગ હોતે કરવો છે. આ એની પૂર્વ શરત છે. ભગવાનની શરણાગતિ કરી પણ એની પહેલાં આ એને હોવું જોઈએ કે આનુકૂલ્ય, હે ભગવાન તમને હું અનુકૂળ થઈને રહીશ. અનુકૂળ થઈને રહે ને પછી ભગવાનને ન ગમતું હોય એનો ત્યાગ ન કરે તો એટલા માટે પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ. અને એનો જ પૂરો વિશ્વાસ જોઈએ, પાછો બીજાનો હોતે હોય એમ ન હોય. રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસો. ભગવાનની ટેક છે. અખિલ ભુવન જન્મ સ્થેમ ભંગાદી લે વિનત વિવિધ ભૂત વ્રાત રક્ષેક દીક્ષે. ભગવાન એવી એક ટેક લઈને બેઠા છે. દીક્ષા એટલે સંકલ્પ, ટેક. ટેક લઈને બેઠા. શું છે કે કોઈ મને એમ કે 2 હાથ જોડીને, હે ભગવાન તમે મારી રક્ષા કરો, તો હું મારા ભોગે હોતે રક્ષા કરતો. વિભીષણ ભગવાનનો શરણાગત થયો અને રામ રાવણનું યુદ્ધ હાલતું હતું તો રાવણ વિભીષણને ભાળી ગયો યુદ્ધમાં હામાં. અને એને બહુ ખીચ ચડી. વધારે ખીચ ચડે ને એટલે બહુ ખીચ ચડી. તેને લઈને શક્તિ મારી કે આગળ એને આનું તો પૂરો જ કરી દો. એટલે ભગવાન રામ વાહે હતા તો એણે વિભીષણનું બાવડું પકડી અને સાઈડમાં લઈ લીધું અને શક્તિ પોતે જ લઈ લીધી. ભગવાન શરણાગતની રક્ષામાં પોતાની રક્ષાનું પણ પરવા કરતા નથી. વિવિધ ભૂત વ્રાત રક્ષેક દીક્ષે. શરણાગતની રક્ષા કરવી હોય, જો એનો સાચો શરણાગત હોય અને એની રક્ષા કરવી હોય તો ભગવાન પોતાની જાતની પણ કાંઈ પરવા ન કરે. ગયો તા ગયો પણ એની રક્ષા થવી જોઈએ.
એવી ભગવાનની વેદ પુરાણ અને લોકમાં અચળ ટેક છે. હરિને ભજતા હજી કોઈની લાજ જતી નથી જાણીની. શાસ્ત્રમાં લોકમાં ક્યાંય કરતા ક્યાંય ભગવાન છે એની બિરુદની ઉપર તો બધું હાલે છે. એને કોઈને જોયા ભજનારા છે એને કોઈ જોયા ન હોય એને, પણ એના નામની ઉપર હાલે છે કે એનું નામ એવું છે તો નામ ઉપર કુરબાન. એટલે એના નામની એવી ટેક એવી છે. એટલે બધા કીર્તનોમાં આવે છે ને, બાનાની પોત રાખો. બાનાને માટે દુઃખ થશે તો કોણ કરે વિશ્વાસ? તારો વિશ્વાસ કોઈ નહીં કરે ભગવાનને. એટલે ભગવાનના ભગત હોય એ ક્યારેક ભગવાનને આમ ધમકાવતા હોય. ભગવાનને હોતે ધમકાવે તો શું કરવાનું? પછી અમારું બાવડું પકડ્યું હતું એટલે એને ધમકાવતા હોય કે ભાઈ તુમ સંગ મેરી જીત, બાય ગ્રહે કી લાજ હૈ તુમકો, તો તુમ સંગ મેરી જીત. હું એનો અર્થ શું થાય? કંઈક તમને લાજ હોય, નાક હોય તો હું જીત્યો ને તમે હારી ગયા એમ. અને તમને નાક ન હોય તો હું હારી ગયો ને તમે જીત્યા. એટલે ભગવાનને ઈ છે, આપણે ત્યાં ન હોય. બાકી ભગવાનને ઈ છે. ભગવાન જવા જ દેતા નથી. પાણી ન જવા દે, નાકનું પાણી ભગવાન ન જવા દે. પેલું ગજગ્રાહનું યુદ્ધ હાલતું હતું એટલે ઝૂડનું પાણીમાં બહુ બળ હતું. હજાર હજાર હાથીઓ ખેંચે તો આખા ટોળાને ઉપાડીને લઈને ભાગ્યું ઓલું ઝૂડ. તો બધા ધીરે 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 બધા આખા ટોળાને લઈને ભાગ્યું. તો ઓલું હાથીને બધાને ઓલા વાહેલા હતા એને બધાને એમ થયું કે આ તો મરશું આપણે હોતે, આને જવા દો એકલો. એટલે એ ગયો એકલો, તાણીને લઈ ગયો ઝૂડ. એ તો ઝપટ મીણું બોલાવવા. એટલે હાથીને મનમાં એમ થયું કે હવે ભગવાનને એને પૂર્વજન્મમાં એ સાધક હતા એટલે એણે ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન તમે મને બચાવજો. તો જય ગયંદ બોલો જલ અગાધા ગયંદ સાધા જલ અગાધા નામ આધા. એમ અર્ધું નામ લીધું. ત્યાં તો ભગવાન ત્યાંથી આમ વીજળીના ચમકારાની ગોળે નીકળ્યા. અને ગરુડને ભેળું લીધું તો પણ ગરુડને એમ થાય કે ગરુડ નહીં પૂગે તો, એટલે ગરુડને મૂકી એમ ભગવાન ભાગ્યા. ગરુડને મૂકીને એમ શું કરવાને? જો હાથી પાણી પી ગયો તો મારું નાક જાય. હાથી જો પાણી પી ગયો અને એનું ફૂંટે બુડી ગઈ તો મારું નાક જાય. એટલે નાક ન જવું જોઈએ મારું. જે બીજું હોય વ્યૂ જવું હોય તો વ્યૂ જાય એમ, તો પણ નાક ન જવું જોઈએ. ઓલી દિલીપ રાજાનો કંઈક શ્લોક હતો ને, શું હતો? ક્ષત્રસ્ય શબ્દો ભુવનેશ રૂઢા. એમ ક્ષતાત્રાય ઇતિ ખલી ઉદગ્ર ઇત્યુદગ્ર શબ્દો ક્ષત્રિયસ્ય ભુવનેશ રૂઢા. મહારાજ સિંહને કે મહારાજ એમ ન થાય, હું મનુનો દીકરો છું અને હું એમ ન કરી શકું. તો લાજ કોની જાય? મનુ મહારાજાની જાય, અમારા કુળની જાય. દિલીપને કોણ ઓળખે છે? કુળની લાજ જાય. એટલે ભગવાન તો ભગવાનને બધે પ્રસિદ્ધ છે, એનું નામ જ પ્રસિદ્ધ છે. એને બધાએ કોઈ જોયા નથી, પણ નામની ઓળખાણ છે કે આ નામ વાળો છે ને એ આવો છે. એટલે ભગવાન કે હું નામની લાજ ન જવા દઉં. એના ઉપર તો આખું કામ હાલે છે. શાખા ઉપર જ કામ હાલતું હોય. એની શાખા ઉપર આ લોકો અબજો રૂપિયાના વ્યવહાર કરતા હોય, કાંઈ લખાણ બખાણ કાંઈ નહીં. તો એમ ભગવાન તો એના નામ ઉપર કામ કરે છે. એટલે બાય ગ્રહે કી લાજ હે તુમકો તો તુમ સંગ મેરી જીત. મારામાં કાંઈ નથી, પણ તમને લાજ હોય તો અરે
અને એનો ભરોસો કરવો એને શરણાગતિ કહેવાય. રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસો. હજી એને કોઈ પણ એવો દાખલો બેહાર્યો નથી કે હાથમાં લઈને એને કોઈ ડેમેજ કરી શક્યું હોય. એવો દાખલો હજી નથી બેહાર્યો. લોકમાં, વેદમાં, ક્યાંય, પુરાણોમાં ક્યાંય કરતા ક્યાંય. એટલે નિરાશ થાય છે એમ કે મને મારી રક્ષા કરશે. ન રક્ષા થઈ હોય તો પોતાની ભૂલ ગોતે ક્યાંક કે આમાં ક્યાંક વાંધો આવ્યો લાગે છે. પણ ભગવાન રક્ષા કરે જ છે બધાને. અને ગોપતૃત્વ એટલા માટે જ રક્ષણ કરે છે, એટલા માટે જ હું તમારી પાસે આવ્યો છું. નહીં તો બીજા ન હોય. અને આત્મનિક્ષેપ પછી એવું જાણી અને ભગવાનને શરણે ધરી દેવું. અને કાર્પણ્ય પછી પ્રાર્થના કરવાની. પહેલા બહુ પ્રાર્થના નહીં કરવાની, ક્યાંક મૂક્યા પછી પ્રાર્થના કરવાની હોય ને કે મહારાજ હવે, એટલે પછી પ્રાર્થના કરવાની કે મહારાજ મારો વારો લેજો. તો આ 6 વાના હોય ત્યારે 2 જોડકા છે. આનુકૂલ્યસ્ય સંકલ્પમ, પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ. એ 2 એક જોડી છે, એને 2ને મેચિંગ છે. રક્ષિષ્યતિ વિશ્વાસો, ગોપતૃત્વ વર્ણન તથા એ 2ની જોડી છે. અને આત્મનિક્ષેપ કાર્પણ્યમ એ 2ની જોડી છે. એ 2 સાથે એક કરતા એક ચડિયાતા છે. 3 ગ્રુપ. ઓલા કરતા આ વધારે, ઓલા કરતા આ વધારે, એના કરતા એ ચડિયાતા ગ્રુપ છે. છેલ્લું છે દીનતા ઉચ્ચારી. ચરણો મેં શીશ મેલી દીનતા ઉચ્ચારી, એવું બ્રહ્માનંદ સ્વામી કીધું છે.